ડિંડોલી વિસ્તારમાં ચોથા માળે આવેલી હોટલમાંથી રહસ્યમય રીતે નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું હતું. અજાણ્યા શખ્સ તરીકે આ યુવકનું મોત થયું હતું. પોલીસ પણ આ ઘટનાને લઈને મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસ તેના પરિવારજનો સુધી પહોંચતા હકીકત સામે આવી હતી, જેમાં વેપારીનું અપહરણ કરી પુણેથી સુરત લવાયો હતો. ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાજસ્થાનનો 35 વર્ષીય રાકેશ પાંચારામ ચૌધરી મહારાષ્ટ્રના પુણે ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા, પિતા, પત્ની અને એક 6 વર્ષની દીકરી છે. રાકેશે 8 વર્ષ પહેલા પૂજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. રાકેશ પદ્માવતી કલેક્શનના નામથી કાપડની દુકાન ધરાવતો હતો અને સાડીનો વેપારી હતો. રાકેશનો વેપાર ધંધો સુરત, કર્ણાટક આ તમામ જગ્યાઓ પર હતો. વેપાર ધંધાને લઈને તે કર્ણાટક, સુરત, તમિલનાડુ સહિતની જગ્યાઓ પર તે આવતો જતો રહેતો હતો. ગત 6 ઓગસ્ટના રોજ રાકેશ પુણેથી તમિલનાડુના મદુરાઈ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. એરપોર્ટ પર તેની ફ્લાઇટ હોવાથી સવારે 11:30 વાગે ઘરેથી એરપોર્ટ જવા રવાના થયો હતો. ત્યારબાદ સાંજે 5:30 વાગે રાકેશે તેની પત્ની પૂજાને જાણ કરી હતી કે સુશીલ જોશી, હરીશ, ગૌતમ અને જયેશ એરપોર્ટ જતા સમયે રસ્તામાં મળી ગયા હતા. ત્યારબાદ આ ચારે જબરજસ્તી મને સુરત લઈને જઈ રહ્યા છે, જેથી મદુરાઈ જવાનું કેન્સલ કરી દીધું છે. 1 કલાક બાદ રાકેશે પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે તેઓ મુંબઈ પહોંચી ગયા છે. ત્યારબાદ પત્નીએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે રાકેશનો કોલ લાગ્યો નહોતો. બીજા દિવસે એટલે કે 7 ઓગસ્ટના રોજ સવારે 8:30 વાગ્યે રાકેશને પત્નીએ કોલ કરતા જણાવ્યું હતું કે હું ઠીક છું અને સુરત પહોંચી ગયો છું. ત્યારબાદ બપોરના 3 વાગ્યા પછી પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે આ ચારે લોકો મારી પાસે 40 લાખ રૂપિયા માંગે છે. તેઓને 40 લાખ રૂપિયા આપવા પડશે. તો ગમે તેમ કરીને 40 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી સુરત આપી જાય. રાકેશ દરામણા અવાજે પત્ની સાથે ફોન પર વાત કરતો હતો. ત્યારબાદ 1 કલાક પછી પત્નીએ રાકેશને કોલ કરીને પૂછ્યું હતું કે કઈ વાતના 40 લાખ? એક દિવસમાં હું 40 લાખ ક્યાંથી લાવું? તમારી પાસે 40 લાખ રૂપિયા કોણ માંગે છે તેની સાથે વાત કરાવવાનું કહેતા જ ચાલુ ફોને હરીશ નામના વ્યક્તિએ વાત કરી હતી. હરીશે જણાવ્યું હતું કે બેન, 40 લાખ રૂપિયા તો ગમે તેમ કરીને આપવા જ પડશે. જેથી સામે રાકેશની પત્નીએ જણાવ્યું હતું કે શેની મેટર છે, શેના 40 લાખ? તો હરીશે જણાવ્યું હતું કે 40 લાખ તો આપવા જ પડશે. હરીશે ધમકીના રૂપમાં વાત કરતા રાકેશની પત્ની પૂજાએ કહ્યું હતું કે તમે ડરાવી ધમકાવીને કેવી રીતે 40 લાખ રૂપિયા માંગી શકો? તે મરી જશે તો 40 લાખ રૂપિયા ક્યાંથી આપશે? જેથી હરીશે કહ્યું હતું કે રાકેશને અમે કાંઈ નહીં કરીએ, તેને 2 ટાઈમ ખવડાવી પીવડાવીએ છીએ, પરંતુ 40 લાખ રૂપિયા આપવા જ પડશે. જેથી પૂજાએ કહ્યું હતું કે થોડો સમય આપો. ત્યારબાદ ફોન કટ કરી નાખ્યો હતો. 7 ઓગસ્ટના રોજ રાત્રે 8:30 વાગ્યે પત્નીએ રાકેશને ફોન કરી જણાવ્યું હતું કે આ લોકોને તમે કહો કે થોડો સમય આપે. 40 લાખ રૂપિયા જમીન મકાન વેચીશું તો પણ નહીં આવે. 40 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું? જેથી રાકેશે જણાવ્યું હતું કે તું ગમે તેમ કર, પણ આ લોકોને 40 લાખ રૂપિયા આપવા જ પડશે. તેમ કહીને ફોન મૂકી દીધો હતો. 8 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યા પછી રાકેશે પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે 40 લાખ રૂપિયાનું શું થયું? આ લોકો મારી પાસે જબરજસ્તી પૈસા માંગે છે અને 40 લાખની વ્યવસ્થા ન થાય તો અડધા પૈસાની વ્યવસ્થા કરીને પણ પૈસા તો આપવા જ પડશે. પતિ રાકેશ ટેન્શનમાં હતો અને આ રીતે વાત કર્યા બાદ ફોન કટ કરી નાખતો હતો, જેથી પત્ની પણ ટેન્શનમાં આવી ગઈ હતી. આ દરમિયાન ફરી રાકેશે પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે હું ડિંડોલી પોલીસ સ્ટેશનની બહારથી બોલું છું. આ લોકો મારું કંઈ સાંભળતા નથી અને મને પોલીસ સ્ટેશનની અંદર લઈ જાય છે. જેથી પત્નીએ કહ્યું હતું કે તમે તે લોકોને સમજાવો કે જેવો ધંધો ચાલુ થશે તેવા તેમને પૈસા આપણે આપી દઈશું. આ વાત થયા બાદ ફોન બંધ કરી દીધો હતો. અડધો કલાક બાદ ફરી રાકેશે પત્નીને કોલ કરીને કહ્યું હતું કે પૂજા, આ મારો છેલ્લો કોલ છે, તું પૈસાની વ્યવસ્થા કરી શકતી હોય તો કરી લે. પત્નીને રાકેશે છેલ્લો કોલ હોવાનું કહેતા જ ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ હતી. પત્ની પૂજાએ અડધા કલાકે પતિ રાકેશને ફોન ઉપર ફોન કર્યા હતા, પણ રાકેશને ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. ત્યારબાદ પત્નીને 9 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યા આસપાસ પોલીસ દ્વારા રાકેશના મોત અંગે જાણ કરાઈ હતી. પતિના મોતની જાણ થતાં પત્ની પૂજા બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારબાદ 10 ઓગસ્ટના રોજ પત્ની સંબંધીઓ સાથે સુરત ખાતે પહોંચી હતો. 7 ઓગસ્ટે રાકેશને ડિંડોલી વિસ્તારનું મધુરમ આર્કેડના ચોથા માળે આવેલી હોટલ ડિલાઇટ ઇનના રૂમ નંબર 104 માં ગોંધી રાખવામાં આવ્યો હતો. સુશીલ જોશી, હરીશ ગૌતમ
અને જયેશ આ 4 લોકોએ રાકેશને પુણેથી અપહરણ કરી લાવીને અહીં હોટલમાં ગોંધી રાખી 40 લાખ રૂપિયાની માંગણી કરાઈ રહી હતી. આ રૂપિયાની માંગણીથી કંટાળીને રાકેશે 8 ઓગસ્ટના રોજ 5 વાગ્યા આસપાસ હોટલના રૂમના બાથરૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. રાકેશની પત્ની પૂજાએ આ ચારે સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. આ સાથે જ આરોપીઓ મૃતક રાકેશની પત્નીના એટીએમ કાર્ડમાંથી 40,000 પણ ઉપાડી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક રાકેશની પત્નીની ફરિયાદના આધારે ડિંડોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે રાકેશના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ સાથે જ પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો છે. તો 8 ઓગસ્ટના રોજ રાકેશના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 48 કલાક બાદ પણ હજુ પણ રાકેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી. રાકેશની પત્ની સહિતના પરિવારજનો 10 ઓગસ્ટ સાંજે પહોંચ્યા હતા, જેથી 11 ઓગસ્ટ રવિવારના રોજ રાકેશના મૃતદેહનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવશે. રાકેશ 6 ઓગસ્ટના રોજ ઘરેથી નીકળ્યો હતો અને 11 ઓગસ્ટના રોજ પરિવારને તેનો મૃતદેહ મળશે. ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમના પતિ રાકેશ ચૌધરી એમને જે પૂનામાં રહે છે અને બેંગ્લોર બિઝનેસ કરે છે, એમને પાસે 4 વ્યક્તિઓ સુશીલ જોશી, જતીન, હરીશ, ગૌતમ અને જયેશ, આ 4 વ્યક્તિઓ એની પાસે પૈસાની માંગણી કરતા હતા. એ પૈસાની માંગણી એ લોકો લેતી દેતી બાબતે કરતા હતા કે અન્ય કોઈ રીતના, એ અત્યારે અમે પોલીસ તપાસ કરી રહેલ છે. આ માંગણી અનુસંધાને તેઓએ પૂનાથી એમના પતિ અહીંયા આવ્યા હતા અને એમના વચ્ચે કંઈક વાતચીત થતી રહેતી હતી. છેલ્લા 2-3 દિવસથી આ જ પ્રકારનું કન્વર્ઝેશન ચાલતું હતું બધા વચ્ચે. આ દરમિયાન એમના પતિએ એમના પત્નીને વારંવાર ફોન કરીને પૈસા આપવા માટે પણ જણાવ્યું હતું. 40 લાખની માંગણી એમના પતિ એમના પત્નીને કહેતા હતા કે મારી પાસે 40 લાખની માંગણી કરી રહ્યા છે. આ બાબતને અનુસંધાને 3-4 દિવસથી આ વાતની એ લોકોને વાતચીત ચાલતી હતી. એ દરમિયાન જે એમના પતિ છે મિડાસ ડિંડોલીમાં સાઈ પોઈન્ટ પાસે જે હોટેલ છે એમાં રોકાયેલા હતા. ત્યાંથી એક વખતે એમણે આત્મહત્યા કરી હતી કે જેમાં એમણે બાથરૂમનો દરવાજો બંધ કરી અને ઉપર બહારથી બાજુ કૂદી અને આત્મહત્યા કરી હતી. આ બનાવ અનુસંધાને આ બેને આવીને ફરિયાદ નોંધાવી છે અને એમાં જે 4 આરોપીઓ છે, સુશીલ જોશી, હરીશ, જયેશ અને ગૌતમ, આ 4 આરોપીઓ વિરુદ્ધ એમણે ફરિયાદ નોંધાવી છે કે જેમાં એમણે આપઘાત માટેનું દુષ્પ્રેરણ અને એને સાથે સાથે એમને ગોંધી રાખવા માટે ગેરકાયદેસર રીતનાની કલમો પણ ઉમેરવામાં આવી છે. જે અનુસંધાને BNS 108, 125, 308 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ 4 આરોપીની ધરપકડ માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. સર, મૃતકની પત્નીના આક્ષેપો છે કે ત્યાંથી પુણેથી અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસ આ બાબતે પણ તપાસ કરી રહેલ છે, કેમ કે પુણેથી જો અપહરણ કર્યું હોય અને તો પછી પુના ખાતે પણ કોઈ ફરિયાદ નોંધાઈ છે કે નહીં એ પણ અમારે તપાસ કરવાનું રહે છે. આ ઉપરાંત ત્યાં કોઈ એવી ઘટના છે કે જેમાં એમનું અપહરણ થયું છે કે નહીં એ પ્રકારનું કોઈ ફેક્ટ સામે આવે છે તો એ પ્રમાણે પણ આગળની કાર્યવાહી કરી શકાશે. પરંતુ અત્યારે જે માહિતી છે એ મુજબ એમને ગેરકાયદેસર અહીંયા ગોંધી રાખ્યા હતા. કેટલોક સમય એમને ગાળાગાળી પણ કરી હતી. આ પ્રકારની વસ્તુઓ સામે આવી છે, જે બાબતને લઈને આ ગુનો નોંધવામાં આવે છે. સર, મૃતક શું કામ ધંધો કરે છે અને જે લોકોએ ગોંધી રાખેલી જે મૃતક છે એ કાપડના વેપારી છે. એ અગાઉ પૂનામાં રહેતા હતા અને બેંગ્લોર ખાતે બિઝનેસ કરતા હતા, પરંતુ એ લોકો ગુજરાતમાં સુરતમાં કયા કારણસર આવ્યા એ તપાસનો અત્યારે વિષય છે. જે આરોપીઓ છે તેઓ સુરતના ડિંડોલીના જ રહેવાસી છે મોટાભાગના, અને તેઓ પણ આ જ પ્રકારના કોઈ ફાઇનાન્સ અથવા બિઝનેસના જે ટેક્સટાઇલનો બિઝનેસની લેતી દેતી હોય એ પ્રકારનું અત્યારે લાગે છે. પરંતુ આમાં એ લોકોએ કયા પ્રકારનું દબાણ કર્યું હતું, એની સાથે કયા પ્રકારની વાતચીત કરી હતી અને એ લોકો કેટલા દિવસ અહીંયા રોકાયા હતા એ બધી બાબતે પોલીસ તપાસ કરી રહી છે.